નમસ્કાર દોસ્તો આજે આપણી વચ્ચે જયદીપ પરમાર સર કરીને એક બહુ જ જબરદસ્ત લીડર આપણી સાથે જોડાયેલા છે, જેમને હમણાં જ ટાટા કવ 19 લાખ રૂપિયાની કાર માત્ર 3 વર્ષની ટીમેક્સ જર્નીની અંદર એમને અચીવ કરી છે. તો સીધા આપણે જયદીપ સર સાથે જોડાશું અને એમની સાથે વાતચીત કરીશું કે કેવી એમનો અનુભવ રહ્યો, કેવી એમની જર્ની રહી. વેલકમ જયદીપ સર. થેન્ક યુ સર. સર, તમે હમણાં જ કાર બુક કરી છે, કાર લીધી છે ટાટા કવ 19 લાખ રૂપિયાની માત્ર 3 વર્ષની અંદર. યસ સર. તો થોડું તમારી જર્ની વિશે મારે જાણવું છે. યસ. તમે ટીમેક્સ ક્યારે ચાલુ કર્યું હતું? ટીમેક્સ આજથી 2022 ની અંદર 3 વર્ષ મારે કમ્પ્લીટ થયા છે. બરાબર. ફેબ્રુઆરીમાં મેં સ્ટાર્ટ કર્યું 2022 ની અંદર. બરાબર. 3 વર્ષ પહેલા જ તમે ટીમેક્સ સાથે જર્ની ચાલુ કરી. તો ટીમેક્સ પહેલા તમે શું કરતા હતા? ટીમેક્સની પહેલાં મારી જોબ શરૂ હતી. બરાબર છે. હું કહેવાય ને કે ફેમિલી કન્ડિશનની અંદર સાવ લોઅર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ કોઈ વ્યક્તિ હોય ને તો એની પણ લાઈફ આપણે એક લેવલે સારી કહી શકીએ. કારણ કે કેવું હતું કે ઘરની અંદર પપ્પાની ગેરહાજરી હતી, પપ્પા નહોતા, એટલે મમ્મી હતા તો આખું ઘર સંભાળતા, અને અમારું જે આખું કામ છે લોન્ડ્રીનું કામ છે તો એ બધી વસ્તુઓ એ સંભાળતા, રાઈટ. સો એની અંદર કેવું હતું કે ઘર ચાલતું હતું એમ. મહિને 5-7 હજાર રૂપિયા આવે, એમાં 3 બહેનો અને હું, આખું ઘર એ રીતે બધી વસ્તુઓ ચાલતી હતી એમ એની અંદર. એટલે શરૂઆતની અંદરથી જ બહુ સ્ટ્રગલ જોયેલું છે, અને એવી ફેમિલી કન્ડિશન હતી ને કે એવું વિચાર્યું હતું કે નહીં આપણે કંઈક કરવું છે, કંઈક આગળ વધવું છે. યસ. મતલબ એક બહુ સ્ટ્રગલ ફેઝ તમે નાની ઉંમરથી જોયેલો છે. તમારી વાતચીત પરથી મને એવું લાગ્યું, અને મારા ખ્યાલથી કદાચ આ એક પોઈન્ટ બી હશે ટીમેક્સ સ્ટાર્ટ કરવાનો. યસ સર. બહુ નાની ઉંમરથી લઈને સર તમે જે રીતે તમારી જર્ની કીધી, અને એ બહુ ઇન્સ્પિરેશનલ છે આજના યુથ માટે. કેમ કે ઘણા બધા લોકો જે એક કહેવાય ને કે કારણ શોધી લેતા હોય છે કે સર મારે પેરેન્ટ્સનો સપોર્ટ ના મળ્યો, કે મને બેકગ્રાઉન્ડ એવું, મને મારા કિસ્મત નથી, નસીબ નથી. ઇન્સ્પાઇટ ઓફ આ બધા રીઝન છોડીને તમને જ્યારે ટીમેક્સ નામની ઓપોર્ચ્યુનિટી મળી, તમે એમને ગ્રેબ બી કરી. અને ગ્રેબ કરવી બહુ મોટી વાત નથી જયદીપ સર, કેમ કે આ બિઝનેસમાં હું જોઉં છું, મને લગભગ આ નેટવર્ક માર્કેટિંગમાં 12-13 વર્ષનો સમય થઈ ગયો. તો અમે જોઈએ છે કે લોકો આવે તો છે, પણ જેટલી સ્પીડમાં અને જેટલા એક્સાઇટમેન્ટથી આવે છે એનાથી વધારે સ્પીડમાં પાછા જતા રહે છે. અને તમે એ આવ્યા પછી મારા ખ્યાલથી કોઈ હર્ડલ્સ, પ્રોબ્લેમ્સ તમે ફેસ કરી હશે, અને બધાને પાર કરીને તમે એ જર્ની અચીવ કરી. તો મારે એ બી જાણવું છે સર કે આ જર્ની ઇઝી હતી કે આની પાછળ બી તમારે બહુ મહેનત કે કઈ, કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો? યસ. જર્નીની વાત તમને કરું તો જર્ની મારા માટે ઇઝી નહોતી, કારણ કે પહેલેથી જ એવી સિચ્યુએશન હતી, એ સિચ્યુએશનની અંદરથી હું બહાર નીકળેલો હતો. એવી ફેમિલી કન્ડિશન હતી, એવું આજુબાજુનું વાતાવરણ હતું કે જેની અંદર ક્યાંય સમજો ને કે એવી વાત ના થાય કે ચાલો આપણે આગળ વધીએ, ચાલો આપણે સફળ થઈએ, રાઈટ. ત્યારે ત્યાં એવું જ ચાલે કે ભાઈ તમારા 5-10 હજાર તમે કમાઈ લો એટલે તમારું ચાલે એમ, તમારા મેરેજ આપણે કોઈને કોઈ રીતે કરાવી દઈએ એટલે ઘર ચાલે ને લાઈફ ચાલે. બીજી કોઈ એમાં એક્સ્ટ્રા નહીં કે ભાઈ તમે આગળ વધો, તમે તમારા ડ્રીમ્સના નામે કંઈ નહીં એમ. બેઝિક નીડ ખાલી પૂરી થઈ જાય, એ બહુ મોટી વાત. યસ સર. યસ. એટલે એ સિચ્યુએશનની અંદર કેવું થયું કે આ જર્નીની પહેલાં મેં જોબ સ્ટાર્ટ કરી હતી. એટલે જોબની અંદર હું ગયો ને એટલે મારું ક્વોલિફિકેશન એટલું નહોતું, કારણ કે ફેમિલી કન્ડિશન એટલી હતી ને કે મારે આગળ એજ્યુકેશન લેવું હતું, પણ આગળ ભણી ના શક્યો એમ. 10th કમ્પ્લીટ કર્યું, પણ આગળ એટલા પૈસા નહોતા કે આપણે ભણીએ એમ. એટલે જોબની શરૂઆત કરી. એટલે જોબની અંદર એ જે સિચ્યુએશન હતી ને એની અંદર મને 1800 રૂપિયા સેલેરી આપતા પર મંથ. મારી 1800 રૂપિયા સેલેરી હતી. યસ. કુરિયરની અંદર હું જોબ કરતો હતો, રાઈટ. તો એની અંદર કેવું હતું કે ત્યારથી મેં એક વસ્તુ વિચારી હતી કે નહીં ભાઈ મારે કંઈક કરવું છે, મારે મારી ફેમિલી માટે કંઈક કરવું છે. અત્યાર સુધી મારા મમ્મીએ મહેનત કરી, અમને મોટા કર્યા છે, મારી બેનના ને બધા લોકોના મેરેજ કર્યા છે, 3 સિસ્ટરના મેરેજ કર્યા. એ બધી વસ્તુ મેં જોઈ છે કે એમણે એટલું એ લેવલનું સ્ટ્રગલ કર્યું છે, રાઈટ. તો એમને એક સારી એવી લાઈફ આપવી છે. તો આ વસ્તુ મારા માઇન્ડની અંદર હતી, પણ કહેવાય ને કે મને એવી કોઈ ઓપોર્ચ્યુનિટી, એવી કોઈ વસ્તુ મને નથી મળી કે જેનાથી હું એ વસ્તુ કરી શકું, રાઈટ. તો આ બિઝનેસની મને જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું આ બિઝનેસની અંદર, તો ત્યારે કેવું હતું કે સૌથી મારો મોટો કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ હતો કે હું કોઈ સામે બોલી નહોતો શકતો. આ સૌથી મોટો ચેલેન્જિંગ, મારા માટે ચેલેન્જિંગ કોઈ ફેસ હોય ને તો આ કે ભાઈ કોઈ વ્યક્તિને આપણે સમજાવવું છે તો આપણે એની સાથે વાત ના કરી શકીએ, રાઈટ. તો એ કહેવાય ને કે બહુ મારો એક ફિયર પોઈન્ટ કહી શકીએ, એક વીક પોઈન્ટ કહી શકીએ. પણ એની અંદર કેવું છે કે જ્યારે બિઝનેસની શરૂઆત કરી, રાઈટ, તો એની અંદર આ સૌથી મોટો મને ચેલેન્જ આવ્યો કે લોકોને સમજાવવાનું છે, રાઈટ. આપણે આની અંદર આ બિઝનેસની અંદર આપણે લોકો સાથે વાત કરવાની છે. તો એ મારો વીક પોઈન્ટ હતો
પણ કેવું હતું કે મારું એક ફિક્સ હતું, એક ક્લિયર હતું કે નહીં ભાઈ આપણે આપણી લાઈફ તો બનાવી જ છે, પણ સૌથી પહેલાં મારા મમ્મીની મારે લાઈફ બનાવી છે, રાઈટ. આ એક ક્લિયર હતું. એટલે મેં આ જે એજ્યુકેશન સિસ્ટમ છે, ટીમેક્સ રિટેલ લિમિટેડની જે એજ્યુકેશન સિસ્ટમ છે, તો એની અંદર આ હરેક વસ્તુ મેં ડેવલપ કરી છે. અને મારો જે ફિયર પોઈન્ટ હતો કે ભાઈ કોઈ સામે બોલી નથી શકતો હું, તો આજે મારી સ્ટ્રેન્થ છે કે કોઈ વ્યક્તિને મારે સમજાવવું હોય, અત્યારે મારી ટીમની અંદર જેટલા પણ લોકો છે મારાથી ઇન્સ્પાયર થાય કે મારે જયદીપ પરમારની જેમ બોલવું છે, રાઈટ. તો એ લેવલ સુધી મેં વસ્તુ જોઈ છે એમ. અને શરૂઆતની અંદર સ્ટ્રગલ એટલે એ લેવલની સ્ટ્રગલ કે લોકો ના પાડતા, રાઈટ. શરૂઆતમાં 200 લોકો એવા હતા કે જેણે મને ઉપરથી ના પાડી દીધી, કારણ કે સિમ્પલ આપણને જોઈને કોઈ વ્યક્તિને એવું લાગે નહીં કે આની સાથે આપણે કામ કરીએ, કારણ કે એ સિચ્યુએશનની અંદર હું હતો એમ. અને આ એક પોઈન્ટ તમે જે કીધો ને કે 200 લોકોએ મને ના પાડી, યસ. તો તમે જ્યારે પહેલા જણને પ્લાન આપ્યો, પછી બીજાને આપ્યો, Yes. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સળંગ તમને 10 લોકો જ્યારે ના પાડે તો Yes. ક્યાંક ને ક્યાંક તમારી પોતાની હિંમત તૂટી જાય. યસ, કેમ કે રાઈટ, એ વખતે તમારી પાસે કોઈ અચીવમેન્ટ હોતી નથી Right. અને તમે ખાલી એક હોપ પર ચાલતા હોય. યસ, તો આ બહુ જબરદસ્ત વાત કીધી કે તમે 200 લોકોએ ના પાડી, સ્ટીલ તમે તમારી જર્ની ચાલુ રાખી Yes. અને 201મા વ્યક્તિ પાસે ગયા યસ, અને ક્યાંક ત્યાંથી તમને એક સપોર્ટ મળ્યો, યસ, કે તમને એક યશ મળી, Yes. પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને Yes. ત્યાંથી જર્ની ચાલુ થઈ. યસ, રાઈટ. તો તમારી જયદીપ સર એજ શું છે? એજ અત્યારે 22 રનિંગ. 22. યસ, આટલી 22 વર્ષની એજમાં જે મેચ્યોરિટી તમે છે, 21 વર્ષની ઉંમરમાં જે મેચ્યોરિટી છે અને જે Yes. તમારા ગોલ્સ, વિઝન અને તમારી લાઈફ તમે જે બનાવી છે, યસ, મતલબ 1800 રૂપિયાથી લઈને 18 લાખની કાર લેવી, એ બી Yes. માત્ર 3 વર્ષની અંદર, યસ, એ બહુ ઇન્સ્પિરેશનલ વસ્તુ છે. અને ટીમેક્સમાં ઘણા બધા એવા લોકો છે જેમને હું કહીશ કે સર ખરેખર ઇન્સ્પાયર થવાની જરૂર છે. ખરેખર આપણે આમની જોડેથી શીખીને મહેનત કરવાની જરૂર છે. ઘણા બધા લોકો જયદીપ સર મને એવા બી મળતા હોય છે કે સર મને તો 5 વર્ષ થઈ ગયા ઇન્ડસ્ટ્રીમાં, મને તો 6 વર્ષ થઈ ગયા, Yes. પણ હજુ કંઈ સર ઇન્કમ નથી મારી સ્ટેબલ. યસ, અને એની કમ્પેરમાં જે તમે અચીવમેન્ટ બતાવી છે, Yes. તો સર આવા લોકોને કે જે ફ્રેશર બી છે એમને તમારો શું મેસેજ છે કે શું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે તમે એક અચીવમેન્ટ લીધી છે, એ રિમાર્કેબલ અચીવમેન્ટ, તો શું ધ્યાન રાખવું જોઈએ નવા વ્યક્તિને કે જેથી એ બી, કેમ કે જે ઓપોર્ચ્યુનિટી તમારી પાસે છે એ એમની પાસે બી છે, યસ, તો શું એવું ધ્યાન રાખે કે જેનાથી એ બી અહીંયા પહોંચી શકે? યસ. મારી જર્નીની અંદર સૌથી વધારે જો મને કોઈ હેલ્પ કર્યું હોય ને, તો એ મારી જે સિચ્યુએશન હતી પહેલાંની, રાઈટ, તો એના દ્વારા હું મોટિવેટ થતો. કારણ કે કેવું હતું કે એવો કોઈ સ્કોપ નહોતો મારી પાસે કે હું કંઈ કરી શકું, રાઈટ. એ જે હું સિટીની અંદર હતો, હું કેશોદથી બિલોંગ કરું છું, તો એ સિટીની અંદર એવા કોઈ વસ્તુ એવી કોઈ નથી કે જેનાથી હું આગળ વધી શકું. પણ મારું એક ફોકસ ક્લિયર હતું કે મારે મારી લાઈફ બનાવી છે, મારે મારા મમ્મીની લાઈફ બનાવી છે, એમના જે ડ્રીમ્સ છે અત્યાર સુધી એમણે જે દબાવ્યા છે, રાઈટ, મારા ને મારા માટે, મારી બહેનો માટે જે વસ્તુ એમણે કરી છે સ્ટ્રગલ, રાઈટ, તો મારે એમના માટે કંઈક કરવું હતું. એટલે કહેવાય ને કે જ્યારે તમારો વાય ક્લિયર હોય, શરૂઆતની અંદર જ્યારે મેં તમને વાત કરી કે 200 લોકોએ મને ના પાડી, રાઈટ, તો ત્યારે હું સ્ટીલ ડેટ કામ શા માટે કરી શકતો હતો કે મારો એક વાય ક્લિયર હતો, મારો એક ફોકસ ક્લિયર હતું કે નહીં, જે કરવું છે આમાંથી જ કરવું છે, કારણ કે બીજા કોઈ ઓપ્શન જ નથી મારી પાસે. હવે માની લો અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એની પાસે એક સેકન્ડ ઓપ્શન હોય તો એ વ્યક્તિ પ્રોપર કામ ના કરે કે નહીં હું અહીંયાથી ને અહીંયાથી કરી લઈશ, પણ મારી પાસે તો એવી કોઈ વસ્તુ જ નથી કે હું જ્યાંથી આગળ વધી શકું. મારી પાસે ઓનલી વન ઓપ્શન હતો કે ટીમેક્સ. ટીમેક્સની અંદરથી જ મારે હરેક વસ્તુ કરવાની હતી. મારી સામે ઘણા બધા એક્ઝામ્પલ હતા કે જેણે કર્યું છે, રાઈટ. એટલે મેં એવું નક્કી કર્યું હતું કે નહીં ભાઈ આ લોકો કરી શકે તો હું પણ કરી શકું. ક્યાંક મારે મારામાં અપડેટ લાવવાની જરૂર છે. એટલે મારો જે રીઝન હતું બિઝનેસ કરવાનું, એણે મને ખૂબ જ હેલ્પ કરી છે અહીંયા સુધી પહોંચવામાં. તો જયદીપ સર, તમારી વાતચીતથી મને એટલું જાણવા મળ્યું કે જો માણસ પાસે સ્ટ્રોંગ વિઝન હોય ને, તો એને એની પ્રોબ્લેમ દેખાતી જ નથી. Right. એટલે બિઝનેસ કરવા માટે જે સૌથી વધારે જરૂરી છે એ સ્કિલ કરતા જરૂરી છે પર્પઝ, વિઝન. જો એક માણસનો પર્પઝ હોય, ડિઝાયર હોય, તો બધી પ્રોબ્લેમ સાઈડમાં રહી જશે. એટલે જેટલા બી ટીમેક્સમાં લોકો કામ કરી રહ્યા છે બધાને મારો એક મેસેજ છે જયદીપ સરના બિહાફ પર, એમની જર્ની સાંભળીને, કે જો તમારે ખરેખર લાઈફમાં સક્સેસફુલ થવું છે તો તમારે તમારી જે પર્પઝ છે, વિઝન પહેલા એને ફાઇન્ડ આઉટ કરો. સ્કિલ્સ જે છે એ ઓટોમેટિકલી ડેવલપ થવાની જ છે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ જયદીપ સર. બહુ જબરદસ્ત, રિમાર્કેબલ તમારી જર્ની રહી અને બહુ મજા આવી તમારી સાથે વાતચીત કરીને. થેન્ક યુ સો મચ. તમે આ જ રીતે આગળ બી તમારી અચીવમેન્ટ નવી નવી લેતા રહો એવી શુભકામનાઓ. થેન્ક યુ.